મારા વાલા દર્શક મિત્રો, શું તમે જાણો છો કે સવારે 8 વાગ્યા પછી સ્નાન કરવું તમારા ઘરની બરકતને ખેંચી શકે છે? તમે રોજ નહાઓ છો, પૂજા કરો છો, છતાં ઘરમાં ગરીબી અને કલેશ કેમ રહે છે? ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને સ્નાનનું જે ભયાનક સત્ય અને રહસ્ય જણાવ્યું છે તે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે કઈ રીતે એક નાનકડી ભૂલ તમને દરિદ્ર બનાવી શકે છે અને કયો એવો ચમત્કારી મંત્ર છે જે સ્નાન વખતે બોલવાથી તમારું ભાગ્ય પલટાઈ શકે છે. વિડીયોના અંતે આપેલી કથા સાંભળવાનું ચૂકતા નહીં, નહીંતર તમારું નસીબ ક્યારેય નહીં બદલાય. 8 વાગ્યા પછી નાહનારી સ્ત્રીઓ ગરીબ કેમ રહે છે? માતા લક્ષ્મીએ જણાવ્યું રહસ્ય. ભક્તો, શું તમે પણ સવારે 8 વાગ્યા પછી સ્નાન કરો છો કે તે પહેલા? તો તમારે ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મી અને નારદ મુનિને સ્નાન કરવાના વિષયમાં જે રહસ્ય જણાવ્યું છે તે ચોક્કસપણે સાંભળવું જોઈએ. સ્નાન ક્યારે કરવું જોઈએ? કેવી રીતે કરવું જોઈએ? સ્નાન કરતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ? નહાવાના પાણીમાં કયા દિવસે શું નાખવું જોઈએ? તથા સ્નાન કર્યા પછી સૌથી પહેલું કામ શું કરવું જોઈએ જેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે, દુઃખ દરિદ્રતાનો નાશ થાય અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય? સ્નાનના તમામ શુભ ફળો પ્રાપ્ત કરવા માટે સ્નાનની સાચી વિધિ શું છે? ભગવાન વિષ્ણુએ સ્નાન કરવાના વિષયમાં જણાવ્યું છે કે સ્નાન એ માત્ર શરીરને સ્વચ્છ કરવાની ક્રિયા નથી, તેના હજારો લાભ છે. જો સાચી વિધિથી સ્નાન કરવામાં આવે તો મનુષ્ય જીવનમાં ક્યારેય રોગી નહીં થાય, ક્યારેય દુઃખી નહીં થાય અને ક્યારેય દરિદ્ર નહીં રહે. તો ચાલો મોડું કર્યા વગર તમને જણાવીએ કે ભગવાન વિષ્ણુએ સ્નાન વિશે કયું મહત્વનું જ્ઞાન દેવી લક્ષ્મી અને નારદ મુનિને આપ્યું છે. મિત્રો, એકવાર વૈકુંઠ લોકમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બિરાજમાન હતા. તે જ સમયે ત્યાં નારદ મુનિ આવી પહોંચ્યા. નારદે દૂરથી જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના દર્શન કરીને વિનમ્રતાપૂર્વક પ્રણામ કર્યા અને નજીક આવ્યા. ભગવાન વિષ્ણુએ મૃદુ સ્મિત સાથે આંખો ખોલી અને નારદનું સ્વાગત કર્યું. નારદે હાથ જોડીને કહ્યું, હે પ્રભુ નારાયણ, હે માતા મહાલક્ષ્મી, તમને કોટી કોટી પ્રણામ. ભગવાન વિષ્ણુએ પ્રેમપૂર્વક નારદને પૂછ્યું, નારદ, તમારું સ્વાગત છે. તમારા ચહેરા પર શંકા દેખાઈ રહી છે. જણાવો, તમારી નિરાશાનું કારણ શું છે? નારદ ઉત્સુકતાપૂર્ણ સ્વરમાં બોલ્યા, પ્રભુ, હું હમણાં જ પૃથ્વીલોકનું ભ્રમણ કરીને પાછો ફર્યો છું. ત્યાં મેં અનેક મનુષ્યોને જોયા જે દરરોજ સ્નાન તો કરે છે, છતાં દુઃખી અને કલેશપૂર્ણ જીવન જીવે છે. તે મનુષ્યો દરરોજ સવારે સ્નાન કરે છે, છતાં તેમના દુઃખ દર્દ દૂર કેમ નથી થતા? તેમના દુઃખી રહેવાનું કારણ શું છે? થોડી ક્ષણ રોકાઈને નારદે બીજી જિજ્ઞાસા વ્યક્ત કરી, હે પ્રભુ, કૃપા કરીને મને એ જણાવો કે સ્નાન કરવાની સર્વોત્તમ વિધિ શું છે? મનુષ્યએ સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ? પછી નારદે માતા લક્ષ્મી તરફ જોઈને કહ્યું, માં લક્ષ્મી, પૃથ્વીલોકમાં અનેક સ્ત્રીઓ નિત્ય સ્નાન કરીને તમારી પૂજા અર્ચના કરે છે, છતાં તેમના ઘરમાં તમારો વાસ નથી હોતો. તેમના જીવનમાં દરિદ્રતા અને અશાંતિ બની રહે છે. આવું કેમ? નારદના મુખેથી એક પછી એક પ્રશ્નો સાંભળીને ભગવાન વિષ્ણુ મંદ મંદ મુસ્કુરાયા. માતા લક્ષ્મીએ પણ નારદની જિજ્ઞાસાને પ્રશંસાભરી દ્રષ્ટિએ જોઈ. ભગવાન વિષ્ણુ ગંભીરતાથી બોલ્યા, હે દેવર્ષિ, તમારા બધા પ્રશ્નો ઉચિત છે. તમે અત્યંત મહત્વપૂર્ણ વિષય પર પ્રશ્ન કર્યો છે. સ્નાન માનવ જીવનનું એક અનિવાર્ય કર્મ છે. સ્નાનથી જ શરીર અને મનની શુદ્ધિ થાય છે અને મનુષ્ય પૂજાપાઠ જેવા પવિત્ર કર્મોને યોગ્ય બને છે. દરરોજ સ્નાન કરવું અત્યંત આવશ્યક છે, પરંતુ સાચી વિધિ અને સમયનું પાલન ન કરવા પર તેનું પૂર્ણ ફળ મળતું નથી. હે નારદ, હું તમારા બધા પ્રશ્નોના ઉત્તર આપીશ, પરંતુ સીધો ઉત્તર આપતા પહેલા હું તમને એક પાવન કથા સંભળાવું છું. આ કથાને ધ્યાનથી સાંભળો. એમાં છુપાયેલા જ્ઞાનથી તમારી બધી શંકાઓ દૂર થઈ જશે. નારદ મુનિએ ઉત્સુકતા વ્યક્ત કરતા કહ્યું, પ્રભુ, તમારા મુખેથી આ કથાનું શ્રવણ કરવું એ મારું સૌભાગ્ય છે. કૃપા કરીને મને તે કથા સંભળાવો. હું તેને પૂરી ધ્યાનથી સાંભળીશ. પછી ભગવાન વિષ્ણુ નારદ મુનિને તે કથા સંભળાવે છે જે આજે હું તમને સંભળાવવા જઈ રહી છું. આ કથા સાંભળવા માત્રથી જ તમામ તીર્થોમાં એક સાથે સ્નાન કરવાનું પુણ્ય મળે છે. તેથી તમે આ કથાને ધ્યાનથી પૂરી જરૂર સાંભળો. પ્રાચીન કાળની વાત છે. મધ્ય દેશમાં એક અત્યંત સુંદર નગર વસેલું હતું. તે નગરમાં એક પરમ ધનવાન શેઠ નિવાસ કરતા હતા. તે શેઠના વૈભવની ચમક દૂર દૂર સુધી ફેલાયેલી હતી. તેમના મહેલ જેવા ઘરમાં કોઈ ભૌતિક સુખની કમી નહોતી. ઈશ્વરની કૃપાથી તેમને ત્યાં 3 સુંદર કન્યાઓએ જન્મ લીધો હતો.
શેઠે પોતાની ત્રણેય પુત્રીઓને મોટા લાડ પ્યારથી પાળી હતી. તેમની દરેક ઈચ્છા પૂરી કરવામાં આવતી. તેમને રેશમી વસ્ત્રો, આભૂષણો અને સુખ સુવિધાઓથી ભરપૂર જીવન મળ્યું હતું. ત્રણેય બહેનો રૂપ અને યૌવનમાં અનુપમ હતી અને ચંચળ સ્વભાવથી સૌનું મન મોહી લેતી હતી. પરંતુ પોતાના સંતાનોને અપાર સુખ આપવાના ઉત્સાહમાં શેઠ એક વાત ભૂલી ગયા. તેમણે પોતાની પુત્રીઓને ધર્મ અને શાસ્ત્રોનું જ્ઞાન ન શીખવ્યું. તેઓ જીવનના આધ્યાત્મિક અને નૈતિક પક્ષથી અજાણ રહી. પરિણામે ધન, વૈભવ, સૌંદર્ય અને સુખ હોવા છતાં તે કન્યાઓનું જીવન અધૂરું હતું. શાસ્ત્ર જ્ઞાનના અભાવે તેમને ઉચિત અને અનુચિતનો ભેદ સમજાયો નહીં. જે જ્ઞાન અને સદ્ગુણોથી માનવ પૂર્ણ થાય છે તે જ તેમની પાસે નહોતું. સમય જતાં ત્રણેય કન્યાઓ જીવનના ઉંબરે પહોંચી ગઈ. શેઠે પોતાના કર્તવ્યનું પાલન કરતા તેમના વિવાહ સુયોગ્ય વરો સાથે નક્કી કર્યા. ત્રણેયના લગ્ન ખૂબ જ ધામધૂમથી નગરના પ્રતિષ્ઠિત અને ધનાઢ્ય પરિવારોમાં થયા. શરણાઈઓના મંગલ ધ્વનિ વચ્ચે ત્રણેય બહેનોની ડોલી વિદાય થઈ. તેઓ પોતપોતાના સાસરીના રાજમહેલોમાં આદર અને પ્રેમ સાથે સ્વીકારવામાં આવી. નવી દુનિયામાં કદમ મૂકતા જ સાસુ, સસરા અને પતિએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને સ્નેહપૂર્વક ઘરની લક્ષ્મી કહીને બોલાવી. પરંતુ વિલાસિતા અને બેદરકારીને કારણે તેમની કેટલીક આદતો બગડી ગઈ હતી. ત્રણેય વહુઓ સવારે મોડે સુધી સૂઈ રહેતી. સૂર્યોદય થયા પછી પણ ઓઢીને પડી રહેતી. જ્યારે તેમની આંખ ખુલતી ત્યારે દિવસ ચઢી ગયો હોય. તેઓ આળસથી મોડેથી ઉઠતી અને સવારના સ્નાનમાં બેદરકારી રાખતી. ઘણીવાર સ્નાન કર્યા વગર જ રસોડા તરફ જતી અને ભોજન કરી લેતી. પૂજાપાઠ તો ક્યારેક જ કરતી, તે પણ મન વગર. તેમના સાસરીમાં મોટી વયની વડીલ મહિલાઓએ ઘણીવાર તેમને ટોકવાનો પ્રયત્ન કર્યો. કોઈની સાસુએ પ્રેમથી સમજાવ્યું, દીકરી, સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લેવું જોઈએ. સ્નાન કર્યા વગર કંઈ ખાવું ન જોઈએ. પરંતુ સંતાનો પ્રત્યેના પ્રેમમાં તેમણે બાહો ફેલાવીને તેમનું સ્વાગત કર્યું. પોતાની દુઃખી દીકરીઓને ગળે લગાવતા તેમણે સ્નેહથી કહ્યું, કાંઈ વાંધો નહીં, તમે તમારા પોતાના જ ઘરે આવ્યા છો. દીકરીઓના પાછા આવવાથી શેઠને આત્મિક શાંતિ મળી. પરંતુ જલ્દી જ તેમણે નોંધ્યું કે તેમની દિનચર્યા હજુ પણ બદલાઈ નહોતી. પિયરમાં પણ તેઓ પહેલાની જેમ મોડે સુધી સૂઈ રહેતી અને નહાયા વગર આરામથી રસોડામાંથી ભોજન લઈ લેતી. બીજી બાજુ પિતા પોતાની તરફ આવી રહેલી આફતથી અજાણ હતા. થોડા જ સમયમાં શેઠના વ્યાપારમાં પણ અજીબ મુશ્કેલીઓ આવવા લાગી. સોદાઓ નિષ્ફળ જવા લાગ્યા. બજારમાં તેમની વિશ્વસનીયતા ઘટવા લાગી અને ધનહાનિનો સિલસિલો શરૂ થઈ ગયો. દિવસે ને દિવસે હાલત બગડતી ગઈ. શેઠ અચરજમાં હતા કે આવું કેવી રીતે થઈ રહ્યું છે. તેમના સમૃદ્ધ વ્યાપારમાં નુકસાન જ નુકસાન કેમ થઈ રહ્યું છે. તેમને સમજાયું નહીં કે આ અનર્થ કયા કારણે ઘટી રહ્યો છે. અંતે હતાશ થઈને શેઠે ઈશ્વરનું સ્મરણ કર્યું. રોજની ચિંતાઓએ તેમને તોડી નાખ્યા હતા. એક રાત્રે તેઓ તારાઓ ભરેલા આકાશ તરફ જોઈને બોલ્યા, હે પ્રભુ, આ કેવી વિપત્તિ છે. મારું તો બધું જ ઉજ્જળ થઈ રહ્યું છે. કોઈ રાહ બતાવો. તેમની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. તે દુઃખભરી પોકારના થોડા જ સમય પછી એક દિવસ શેઠના દ્વાર પર એક દિવ્ય તેજસ્વી સાધુ પધાર્યા. સાધુ વેશધારી બીજું કોઈ નહીં પણ સ્વયં ભગવાન વિષ્ણુ હતા, જે શેઠની વિપદા હરવા માનવ રૂપમાં આવ્યા હતા. સાધુના રૂપમાં વિષ્ણુના મસ્તક પર જટા શોભતી હતી. આંખોમાં કરુણાનો સાગર લહેરાતો હતો. તેમના દેહમાંથી એક દિવ્ય આભા નીકળી રહી હતી. જેવા શેઠે તેમને ઉંબરે જોયા, તેમના મનને એક અનોખી શાંતિનો અનુભવ થયો. શેઠ દોડતે આવ્યા અને શ્રદ્ધાપૂર્વક સાધુ મહારાજને અંદર આમંત્રિત કર્યા. આદરપૂર્વક તેમના ચરણોમાં પ્રણામ કરી આસન આપ્યું અને સ્વયં હાથ જોડીને વિનીત ભાવે સામે ઊભા રહી ગયા. સાધુએ પ્રેમપૂર્વક તેમનું અભિવાદન સ્વીકાર્યું. શેઠે તરત જ એક તાંબાના પાત્રમાં જળ લાવીને તેમના ચરણ ધોયા. તે જળમાંથી ઉઠતી પવિત્રતા જાણે આખા ઘરમાં ફેલાઈ ગઈ. શેઠે ભારે હૈયે કહ્યું, સ્વામી, આપે મારા દ્વારે આવવાનું કષ્ટ કર્યું. મારું જીવન ધન્ય થઈ ગયું. દિવ્ય પુરુષે શેઠના ચહેરાની ઉદાસી પારખી લીધી અને સ્નેહભર્યા સ્વરે પૂછ્યું, વત્સ, તમારા ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ છે. મને તમારા હૃદયનું દુઃખ જણાવો.
શેઠનો જાણે બંધ તૂટી ગયો. તેમણે રૂંધાયેલા કંઠે પોતાની આપવીતી સંભળાવી દીધી. સ્વામી, ક્યારેક મારું ઘર ધન ધાન્યથી ભરેલું હતું. 3 પુત્રીઓના વિવાહ ધામધૂમથી કર્યા, પણ તેમની સાસરીમાં પ્રવેશતા જ ત્યાં વિપત્તિ આવી ગઈ. શેઠે આગળ કહ્યું, તેમના પતિઓનો વેપાર ચોપટ થઈ ગયો, પરિવારો કંગાલ થઈ ગયા. મારી દીકરીઓ દુઃખી થઈને પિયર પાછી આવી. વિચાર્યું કે અહીં સુખેથી રહેશે, પરંતુ પ્રભુની લીલા જુઓ, હવે મારા પોતાના વેપારમાં પણ ભારે નુકસાન થવા લાગ્યું છે. શેઠે પોતાની દીકરીઓને પણ પાસે બોલાવી લીધી. ત્રણેય નમેલી નજરે અને વ્યાકુળ હૃદયે સાધુ સામે ઊભી રહી ગઈ. શેઠ બોલ્યા, મહારાજ, આજ મારી દીકરીઓ છે, જેમના ભાગ્યનું ખબર નહીં કેવું ઉલટું ચક્ર ચાલ્યું છે. સાધુએ ધ્યાનમગ્ન દૃષ્ટિ તે ત્રણેય પર નાખી. થોડી જ ક્ષણમાં તેમને દિવ્ય જ્ઞાનથી બધું જ રહસ્ય દેખાઈ ગયું. તેમણે જોયું કે તે બહેનોની ચારે બાજુ ઘોર અંધકારનું એક નકારાત્મક કુંડાળું મંડરાઈ રહ્યું છે. તે નકારાત્મક ઊર્જા તેમનો પીછો એક પડછાયાની જેમ કરી રહી હતી. તેઓ જ્યાં જતી હતી ત્યાં જ અંધકાર છવાઈ જતો હતો. સાધુનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું. સાધુએ ગંભીર સ્વરે શેઠને કહ્યું, વત્સ, તમારી આ ત્રણેય પુત્રીઓની પોતાની આદતોએ જ એમનું ભાગ્ય બગાડ્યું છે. તેમની આળસુ દિનચર્યા અને અશુદ્ધ આચરણને કારણે જ તેમની ચારે બાજી દુર્ભાગ્ય ઘેરો બનાવ્યો છે. ત્રણેય બહેનો સ્તબ્ધ થઈને સાધુ સામે જોવા લાગી. સાધુ બોલ્યા, આ સવારે મોડેથી ઉઠે છે, સૂર્ય ઉગ્યાના ઘણા સમય પછી આળસથી સ્નાન કરે છે, અથવા ક્યારેક સ્નાન કર્યા વગર ભોજન કરી લે છે. તેમના આ અશુદ્ધ આચરણને કારણે જ તેમની ચારે બાજુ તમસનું કવચ ઊભું થઈ ગયું છે. સાધુએ આગળ સમજાવ્યું, મનુષ્ય જ્યારે સ્વચ્છતા અને સમયનું ધ્યાન નથી રાખતો તો તેની આસપાસ નકારાત્મક શક્તિઓ એકઠી થઈ જાય છે. આ શક્તિઓનો જ પ્રભાવ છે કે જ્યાં પણ આ જાય છે ત્યાં ક્લેશ અને દુર્ભાગ્ય ચાલ્યું આવે છે. ત્રણેય બહેનો શરમ અને પસ્તાવા સાથે માથું ઝુકાવીને ઊભી હતી. તેમને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો. તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. મનોમન તેઓ વિચારવા લાગી, અમારાથી મોટી ભૂલ થઈ ગઈ. સાધુએ ત્રણેય બહેનો અને શેઠ તરફ જોતા કહ્યું, હવે હું તમને કેટલીક અતિ મહત્વની વાતો જણાવવા જઈ રહ્યો છું. તમે બધા ધ્યાનપૂર્વક સાંભળો અને દરરોજ તેનું પાલન કરો. આ જ તમારી સમસ્યાઓનું સમાધાન છે. સાધુ મહારાજે શાસ્ત્રોનું વર્ણન કરતા સમજાવ્યું, સ્નાન અનેક પ્રકારના હોય છે. મુખ્યત્વે 4 પ્રકારના શુભ સ્નાન બતાવવામાં આવ્યા છે: બ્રહ્મ સ્નાન, દેવ સ્નાન, ઋષિ સ્નાન અને માનવ સ્નાન. આ ઉપરાંત 5મો પ્રકાર દાનવ સ્નાન પણ હોય છે, જે ત્યાજ્ય અને અશુભ માનવામાં આવે છે. તેમણે સમજાવ્યું, પહેલું છે બ્રહ્મ સ્નાન. બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવેલું સ્નાન સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. સૂર્યોદયના લગભગ 1.5 થી 2 કલાક પહેલાનો સમય. તે સમયે વાતાવરણમાં અદ્ભુત અને ચમત્કારિક ઊર્જા હોય છે. તેને દેવતાઓનો સમય કહે છે. આ સમયે સ્નાન કરવું તે બ્રહ્મ સ્નાન છે. તેનાથી મનુષ્ય નિરોગી અને સુખી રહે છે. બીજું છે દેવ સ્નાન. સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે તમામ પવિત્ર નદીઓનું સ્મરણ કરતા કરવામાં આવતું સ્નાન દેવ સ્નાન કહેવાય છે. તેનાથી શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. ત્રીજું છે ઋષિ સ્નાન. સવારે વહેલા જ્યારે આકાશમાં તારા હોય તે સમયે જે સ્નાન કરવામાં આવે તેને ઋષિ સ્નાન કહે છે. આ માનસિક શાંતિ પ્રદાન કરે છે. ચોથું છે માનવ સ્નાન. સવારે 6 થી 8 વાગ્યાની વચ્ચે કરવામાં આવતું સ્નાન માનવ સ્નાન છે. આ પણ શુભ છે અને તેનાથી શરીરમાં આખો દિવસ સ્ફૂર્તિ રહે છે. સાધુનો સ્વર ગંભીર થયો. પરંતુ સૂર્ય નીકળ્યાના 2 પ્રહર પછી પણ જે સ્નાન નથી કરતો તેનું સ્નાન દાનવ સ્નાન કહેવાય છે. સવારે 8 વાગ્યા પછી કરવામાં આવેલું સ્નાન અશુભ છે. જે લોકો મોડે સુધી સૂઈ રહે છે તેમનામાં આળસ, ક્રોધ અને દુર્ભાગ્ય વધી જાય છે. તમારી આ દીકરીઓ મોડેથી સ્નાન કરતી હતી, જેના કારણે જ બધી સમૃદ્ધિ નષ્ટ થઈ ગઈ. ત્રણેય બહેનો રડતા રડતા સાધુના ચરણોમાં પડી ગઈ. મહારાજ, અમને ક્ષમા કરો, અમને સાચો માર્ગ બતાવો. સાધુએ કહ્યું, હવે હું તમને સ્નાનનો એક મંત્ર બતાવું છું જે બધા પાપ નષ્ટ કરે છે. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિમ કુરુ. સાધુએ કહ્યું, આ મંત્ર બોલીને સ્નાન કરવાથી તમામ તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે. ભગવાન વિષ્ણુ રૂપી તે સાધુએ આ રીતે તેમને માર્ગ બતાવ્યો. દીકરીઓ સાસરીમાં પાછી ફરી અને કઠોરતાથી નિયમોનું પાલન શરૂ કર્યું.
ધીરે ધીરે તેમની પરિસ્થિતિ બદલાઈ ગઈ. વેપારમાં લાભ થયો અને ખોવાયેલો વૈભવ પાછો મળ્યો. ઘરના વડીલો બોલ્યા, લાગે છે ઘરની લક્ષ્મી પ્રસન્ન થઈ ગઈ છે. ભગવાન વિષ્ણુએ કથા પૂરી કરી ત્યારે નારદ મુનિને બધા પ્રશ્નોના ઉત્તર મળી ગયા હતા. માતા લક્ષ્મીએ કહ્યું, જ્યાં આળસ અને ગંદકી હોય ત્યાં હું નથી રહેતી. જે સ્ત્રીઓ સમયસર સ્નાન નથી કરતી ત્યાં સમૃદ્ધિ નથી ટકતી. હું ત્યાં જ રહું છું જ્યાં સવારના પ્રકાશ સાથે જાગરણ થાય છે અને તન મન પવિત્ર હોય છે. નારદ મુનિએ હાથ જોડીને જયકાર કર્યો, જય શ્રી હરિ વિષ્ણુ, જય માં લક્ષ્મી. તો મિત્રો, આપણે પણ આળસ ત્યાગીને સૂર્યોદય પૂર્વે સ્નાન કરવું જોઈએ. તમને આ કથા કેવી લાગી? કમેન્ટમાં જરૂર જણાવજો. જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.